આપો આમ કરીને આમ જન્મ તારીખ એટલે કુંડળી બનાવીને કે રાહુ કેતુ શનિ મંગળ ને રાહુ કેતુ શનિ મંગળ ને આ ગંભીર ગ્રહ ગણાવે ગુરુજી વિના માર્ગ કોણ બતાવે એ કે તમારો રાહુ નીચનો થયો છે, મંગળની વક્ર દ્રષ્ટિ છે, આપણને તમે કઈ ખબર પડે નહીં. પછી બે પાંચ વર્ષ એની વાંહે જાય. આ દરેકની પરિસ્થિતિ છે એ જે મેં ઓબ્ઝર્વેશન કર્યું એની વાત કરું. પછી કોઈ પાસે જાય તો કે ભાઈ એક મહાત્મા છે ને એમ યોગ બોગ જે યોગ જાણે છે, હાથે હાથ કમળ સમજાવી દે એમ. તમે યોગમાં બેસી જાઓ પછી તો સચિત આનંદ. પહેલા તો તમારે કુંડળી જાગૃત કરવાની અને પછી એક એક કમળ શીત કરતા જાઓ, પછી સચિત આનંદ. એની પાસે જાઓ. યમ નિયમ ને યોગ સાધના, યમ નિયમ ને યોગ સાધના અસત કમલ સમજાવે ગુરુજી વિના માર્ગ કોણ બતાવે ગુરુજી વિના માર્ગ કોણ બતાવે. અડધી જિંદગી વહી ગઈ આમ જ, અડધી જિંદગી વહી ગઈ આમ જ, પણ ઈશ્વર હાથ ન આવે ગુરુજી વિના માર્ગ કોણ બતાવે. શું કામ કે હાચું કોનું આમાં ખોટું કોનું, હાચું કોનું ખોટું કોનું, આ હવનું હવ સમજાવે ગુરુજી વિના માર્ગ કોણ બતાવે ગુરુજી વિના માર્ગ કોણ બતાવે. ગુલાબ દાન કે સતગુરુ મળે તો, ગુલાબ દાન કે કોઈ સતગુરુ મળે તો અંતર જ્યોત જગાવે ગુરુજી વિના માર્ગ કોણ બતાવે ગુરુજી વિના માર્ગ કોણ બતાવે. આ તો પૂર્વનું કંઈક ભજન હોય, પૂર્વનું કંઈક ભજન હોય અને ગુરુ મહારાજની અમી દ્રષ્ટિ પડી જાય તો સમજાઈ જાય. બાકી અઘરું છે ત્યારે એવા સમર્થ ગુરુ. ગુરુ મહારાજ નામદેવ કહું ઉદયરાજ મુનિ એટલા બધા જ્ઞાનની અંદર એટલા બધા વિદ્વતા ભરી વાણી કે માણસ મુગ્ધ બની જાય. એવી વખતે ફટાફટા રાજસ્થાનની ધરતીમાં મેં વર્ષો પહેલા સાંભળેલી. બાપુ આજ ગુરુ મહારાજની કૃપા છે યાદ આવી ગયું છે તો એક નાની એવી વાત કરી અને શબ્દોને વિરામ આપું. ચિત્તોડના મહારાજા ઉદયસિંહને એમ જોયું કે ઉદયરાજ મુનિને સાંભળવા જીવનનો લાવો છે અને મહારાજા મહારાણા ઉદયસિંહજી ગયા છે. માત્ર કલાક બે કલાક સાંભળવું એને બદલે 2 દિવસ લગાતાર એમને સાંભળ્યા અને એવું કીધું કે ગુરુદેવ કૃપા કરો અને આ તમારા જ્ઞાનનો લાભ મારી પ્રજાને આપું. મને કે મારે તો વનમાં બરાબર છું, જંગલમાં બરાબર છું, વસ્તીની વચ્ચે આવવા માટે વળી મારે તો કપડાં પહેરવા ને, પણ ઓગળે પીગળે સાધુ તમે લખો ને બાપુ એટલે લખાય સાધુ, એને તમે ઊંધું કરો એટલે ધૂસા થાય. સાધુ એ ધૂસા છે. ધૂસા છે ને પોતે ટાઈટ વેઠી બીજાને ગરમી આપે એ સાધુ. બીજા માટે થઈ અને પીગળી જાય. અને ઉદયરાજ મુનિએ હા પાડી. 15 દિવસ લગી સતત સત્સંગ કર્યા પછી મહારાણા એકવાર એવું કીધું કે અમારા બાળકોને જો મર્યાદા કેવી એને એમનું કીધું કે રાણી સાહેબને સાંભળવા
અમારા રાણીઓને સાંભળવા માટે આવું છે એમ ન કીધું. અમારા રજોડામાંથી બધી બેનડી કરીને સાંભળવા એમ ન કીધું. બાપુ એ કે અમારા આ છોકરાઓને કઈક જ્ઞાન આપો. અને કણાત બંધાઈ ગઈ. માત્ર ને માત્ર એની અંદર પુરુષોનો પ્રવેશ નહીં. એવે વખતે એ ચિત્તોડના મહારાણી એક કુંવરને આંગળે જાવે ને હિલાવે છે. 2, 2.5 અને 3 કલાક જેવો સત્સંગ કર્યો. પણ એ દરમિયાન જો ગુરુ કોને કહેવાય, સાધુ કોને કહેવાય, એની દ્રષ્ટિ યાદ હતી કે સનાતન ધર્મ માટે જે આજે સનાતન ધર્મ માટે જે લડી રહ્યો છે આ પરિવાર, આમાંથી આ હજી હચવાય કે નહીં. કારણ કે ધરોહર છે, કરોડરજ્જુ છે, એ સંતાનને જન્મ દેનારી માં છે. અને ચિત્તોડનું ભાવિ હું આમાં જોઉં છું. એ ભારત વર્ષનો એ સાધુ વિચારી શકે